માંગરોળ તાલુકાના સીલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગામના સરપંચ જયેશ ચુડાસમા અને ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લઈ ઉત્તરોત્તર પ્રગતિ કરેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, સીલ સરપંચ જયેશ ચુડાસમા, તાલુકા સદસ્ય ગોવાભાઈ ચાંદેરા, રાજાભાઈ બરડા, સીલ તલાટી મંત્રી જીજે ગઢવી, પરબત મેવાડા સહિત તાલુકા પંચાયતના આઈસીડીસી કચેરીના મહાનુભાવોના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ લાભો વિશે વાત કરી હતી। ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવેલી અને સ્વાગત ગીત સહિત નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી। આ તકે મરીન પોલીસ સી ટીમ દ્વારા બાળાઓને મહિલાની સુરક્ષા માટે માહિતી આપવામાં આવેલી। આ તકે ગામના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમારા માંગરોળ તાલુકાના સીલ ગામે જે આજનું આયોજન થયું એમાં દરેક શાખાઓ અને દરેક વિભાગ દ્વારા લાભાર્થીઓ માટે સ્ટોલ તેમજ લાભાર્થીઓ માટે કીટ વિતરણ કરવામાં આવ્યું અને જે ભારત સરકારનો ઉદ્દેશ્ય છે આઈસી વાન વિડીયો વાનના માધ્યમથી આજ માન્ય પ્રધાનમંત્રી સાહેબનો સંદેશો અને લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ પણ સમસ્ત ગામજનોએ નિહાળ્યો અને ખાસ કરીને આઈસી વાનની અંદર જે વિડીયો સ્ક્રીન છે એના માધ્યમથી દરેક ગામજનોને કઈ રીતે માહિતી પહોંચે એનાથી માહિતગાર કર્યા। આજરોજ ખાસ ખુશીની વાત એ છે કે અમારી જે આઈસી વાન છે એ અહીંયા સીલ ગામના દૂરદરાજ કસ્બાઓના એરિયામાં પણ જઈ અને આ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી અને આઈસી વાનનો જે ઉદ્દેશ્ય છે કે ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન અને એજ્યુકેશન એને સાર્થક કરવા માટે આજે અહીંયા તાલુકાના તમામ પદાધિકારી, અધિકારી અને ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો અને અધિકારી પદાધિકારીએ ખૂબ સહયોગ આપ્યો અને ખાસ કરીને આપ મીડિયાના મિત્રોએ પણ આ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એમની જે જહેમત ઉઠાવી છે એ બદલ તાલુકા વહીવટીતંત્ર આ સર્વેનો આભારી છીએ।